નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું સંજીવની અને મારી સાથે આજે મારા સહયોગી જય પટેલ પણ હાજર છે। દર્શક મિત્રો, આજે અમે એક એવી જગ્યા પર આવ્યા છે જે જગ્યા એક વર્ષ પહેલા ખૂબ ચર્ચામાં હતી। આ જગ્યા પર એક વર્ષ પહેલા ખૂબ કલ્પાંત હતું। આ જગ્યા પર એક વર્ષ પહેલા જે ઘટના બની હતી તે કદાચ આખી જિંદગી સુધી એવા અનેક પરિવારોના માનસપટ પર છવાઈ જશે જે કદી ન ભૂલાય તેવી ઘટના। જી હા, આજે 12 જૂનનો દિવસ છે અને 12 જૂન એટલે કે અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના બની હતી તેને બરાબર આજે એક વર્ષ પૂર્ણ થયું છે। સવારમાં 7 વાગ્યાનો અત્યારે સમય છે। આજથી એક્ઝેક્ટ એક વર્ષ પહેલા સવારમાં 7 વાગ્યાના સમયમાં એ તમામ મુસાફરો જે ફ્લાઇટમાં ઉડાન ભરવાના હતા, જે ફ્લાઇટ લંડન જવાની હતી, એ તમામ મુસાફરોએ કેટલા સપના જોયા હશે। કોઈ જવા માટેની તૈયારી કરતું હશે, અમદાવાદ એરપોર્ટ પર આવવા માટે કેટલા લોકો ઓન વે હશે અને કેટલા લોકો એ હરખમાં હશે કે આજે પોતે ક્યાંકથી નીકળી અને ક્યાંક પહોંચવાના છે। પરંતુ કેટલાય એવા લોકો કે જેમણે પોતાના પરિવારને લેવા માટે આવ્યા હતા, એ દીકરો કે જે પોતાના પરિવારને લેવા માટે આવ્યો હતો, એ દીકરી કે જેને એનો આખો પરિવાર મૂકવા માટે આવ્યો હતો, કેટલાય એવા લોકો હતા કે જેમણે ફ્લાઇટ બીજી લીધી હતી પણ તેમણે મજબૂરીમાં આ ફ્લાઇટમાં બેસવું પડ્યું હતું। અને સાથે હતા આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ પણ એ જ ફ્લાઇટમાં હતા। એ સમય સંજીવની કે જ્યારે એ તમામ લોકો હર્ષોલ્લાસ સાથે નીકળ્યા હતા ઘરેથી, એમનામાં એ આનંદ હતો કે આજે તેઓ લંડન જવા માટે નીકળ્યા છે। લંડનથી કેટલાક લોકો ન્યુયોર્ક જવાના હતા અને તેઓ AI-171 એ ફ્લાઇટમાં બેસવા માટેની એ તૈયારી સાથે ઘરેથી નીકળ્યા હતા। બિલકુલ જય, આજે જ્યારે આપણે આ સ્થળ પર આવ્યા છીએ, સ્વાભાવિકપણે આજે અહીંયા સન્નાટો છે, સુમકાર છે, કોઈ જ અવરજવર નથી, પરંતુ આજે પણ એ ઘટનાની જે છબી છે તે અમે લોકો મહેસૂસ કરી રહ્યા છે। આપણે સૌથી પહેલાં તો આખી ઘટનાક્રમ પર નજર કરાવી દઈએ। 12 જૂનનો દિવસ હતો, બપોરે 1:39 કલાકે લંડન જવા માટે, જેમ મારા સહયોગી જઈએ કહ્યું કે AI-171 ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરે છે અને ફક્ત 32 સેકન્ડમાં એટલે કે ચંદ ક્ષણોમાં એ આખું પ્લેન ક્રેશ થઈ જાય છે। જો વાત કરીએ એમાં રહેલા મુસાફરોની તો લગભગ 242 જેટલા એમાં મુસાફરો હતા। એમાંથી એક જ વ્યક્તિ જેને નસીબદાર ગણવામાં આવે છે એવા વિશ્વાસ નામના વ્યક્તિનો બચાવ થયો અને ક્રૂ મેમ્બર સાથે 242 મુસાફરોના મોત થયા અને જે નિર્દોષ લોકો હતા, જમીન પર હતા, તેની સાથે 260 લોકો જય હોમાઈ ગયા આ પ્લેન ક્રેશમાં। 19 લોકો કે જેઓ જમીન પર હતા એ પ્લેનમાં પણ નહોતા। એ 19માંથી 5 એ મેડિકલ સ્ટુડન્ટ હતા કે જેમનું ભવિષ્ય હજી તો બનવાનું હતું, ભવિષ્ય બનાવવાની શરૂઆત કરી હતી। એ માતા પિતા કે જેમણે એ 5 મેડિકલ સ્ટુડન્ટ જે હતા તેઓને મોકલ્યા હતા અહીં, તેઓ મેડિકલનું ભણતર કરી રહ્યા હતા, અભ્યાસ લઈ રહ્યા હતા અને સાથે જ એ પોતાનું ભવિષ્યનું ઘડતર કરી રહ્યા હતા। તેઓને ખબર પણ નહોતી, એ તો લંચનો સમય હતો, મેસમાં જમવાની તૈયારી કરી રહ્યા હતા અથવા તો કેટલાક લોકો જમી રહ્યા હતા। કેટલાક લોકો એવા પણ હતા એ મેસની અંદર કે જે એકબીજાની સાથે હસી મજાક કરી રહ્યા હતા, આગલી રાત્રે જે શિફ્ટ પૂરી કરી હોય હોસ્પિટલની અંદર એની વાતો કરી રહ્યા હતા। પણ એમને ક્યાં ખબર હતી કે એક પ્લેન આવશે અને ધડાકાભેર અથડાશે અને ત્યારબાદ શું થયું એ સંજુની આપણે તમામ જાણીએ છીએ। એ સમયનું એ રુદન, એ સમયનું એ કલ્પાંત, એ સમય જે ક્યારેય હવે ભૂલી શકાય એવું નથી। સંજીવની, આપણે તો માત્ર આજે વાત કરી શકીએ એમ છે, પરંતુ એ પરિવાર કે જેમનો કલ્પાંત અટકતો નથી, આજે એક વર્ષ થઈ ગયું છે, એ પરિવારો પોતાના એ વહાલ સોયાને આજે પણ જ્યારે પણ યાદ કરે છે અથવા તો આજના આ દિવસને યાદ કરે છે, આજની આ ઘટનાને યાદ કરે છે, ત્યારે એ પરિવારના આંખોના આંસુ રોકાતા નથી અને સુકાતા નથી। એ સમયે જે કોઈ પણ સાથે એજન્સીઓ કામ કરી રહી હતી, એ જે બચાવ કાર્યમાં જોડાયેલા લોકો હતા, એ આસપાસના અહીંના રહેવાસીઓ હતા કે પછીથી એ ચાની કિટલી વાળા ભાઈ કે એ આખો પરિવાર કે જેમણે પોતાનો 14 વર્ષનો દીકરો ગુમાવ્યો છે, એ દીકરાનો શું વાંક હતો આજે પણ એ જ પૂછી રહ્યા છે। ચા આપવા માટે ગયેલો એ દીકરો કે જે ફરી ક્યારેય આવ્યો જ નથી, આજે એ પરિવારો હવે એ આજના આ દિવસને યાદ કરીને સંજીવની એ કલ્પાંતમાંથી બહાર નથી નીકળી શકતા। બિલકુલ, એવું કહેવાય છે કે સમય દરેક ઘાવનો મલમ છે। એવું કહેવાય છે કે સમય સાથે બધું સારું અને સરખું થઈ જ જાય છે, પરંતુ કેલેન્ડરના પાના બદલાઈ ગયા, એક વર્ષમાં 365 દિવસ વીતી ગયા, પરંતુ એ જે પરિવારો છે, જે પરિવારોએ પોતાના આ દુર્ઘટનામાં સ્વજન ગુમાવ્યા છે, પોતાના
વહાલ સોયા લાડકવાયા ગુમાવ્યા છે. કોકે મા બાપ ગુમાવ્યા, કોકે પત્ની, કોકે દીકરી, કોકે પુત્રવધી. ઘણા બધા સંબંધો ચકનાચૂર જ્યારે આ ઘટનામાં થઈ ગયા ત્યારે એ લોકો માટે તો આજે પણ એ સમય અટકેલો છે. અને હજી પણ એ સમય અટકેલો છે, અને એટલે જ એ અધૂરી ઉડાન કે જે એણે ઉડાન તો ભરી પણ એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી ક્યારેય ન પહોંચી. અને એ ઉડાનમાં જે બેસેલા હતા એ તમામના પરિવારોને મળી છે તો માત્ર હવે એ યાદો, એ ધૂંધળી યાદો કે જેના સહારે એ પરિવારો હવે જીવી રહ્યા છે. સાંભળીએ એ પરિવારો. બાર જૂન 2025 આ એ દિવસ હતો જેણે તેમના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું. તમામની વાતો અલગ છે, તેમનું નુકસાન અલગ છે, પરંતુ તેઓ બધા પોતાના જીવનના આ વળાંકને 12 જૂન 2025ની એ જ બપોર સાથે જોડે છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171એ ઉડાન ભરી. તેની થોડી જ વારમાં તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ અને આ ઘટનાને હવે 1 વર્ષ વીતી ગયું છે. શહેર હવે આગળ વધી ગયું છે. વિમાનો હજી પણ એ જ આકાશમાં ઉડાન ભરી રહ્યા છે. ચાની કિટલીઓ દરરોજ સવારે રોજની જેમ જ ખુલે છે, પરંતુ શહેરો જેટલી ઝડપથી આગળ વધે છે તેટલી ઝડપથી દુઃખ ઓછું થતું નથી. જે પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમના માટે સમય પસાર થવા છતાં પણ આ આઘાત ઓછો થયો નથી. તે ઉનાળાની બપોરે લંડન જઈ રહેલી એક કમનસીબ ફ્લાઇટે અમદાવાદથી ઉડાન ભરી, પરંતુ સેકન્ડોમાં જ વિમાન મેઘાણીનગરમાં સરકારી હોસ્ટેલના કમ્પાઉન્ડમાં તૂટી પડ્યું. એક વિશાળ અગનગોળો ફાટી નીકળ્યો, જેના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો દૂર સુધી જોઈ શકાતા હતા. બચાવ કાર્યકર્તાઓ કાટમાળ વચ્ચે બચેલા લોકોને શોધવાનો પ્રયાસ કરે. આ અકસ્માતે મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને જમીન પરના લોકો સહિત 260 લોકોના જીવ લીધા. માત્ર એક જ મુસાફર બચવા પામ્યો, વિશ્વાસ કુમાર રમેશ, એક બ્રિટિશ નાગરિક જે ચમત્કારિક રીતે સામાન્ય ઈજાઓ સાથે બચી ગયા. પાછળથી તેમણે જણાવ્યું કે તેઓ પોતાની સીટ બેલ્ટ ખોલવામાં અને કાટમાળમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. તેઓ સીટ નંબર 11A પર બેઠા હતા, જે ઇમરજન્સી એક્ઝિટની સાથેની સીટ હતી. અમદાવાદ પોતાને એક રાષ્ટ્રીય અને વૈશ્વિક દુર્ઘટનાના કેન્દ્રમાં જોઈ રહ્યું હતું. આ આંકડાઓની પાછળ એવા પરિવારો હતા જેમના જીવન સ્વજનોની ખોટથી વેર વિખેર થઈ ગયા હતા. લંડનમાં આકાશ પોતાની પત્નીની રાહ જોઈ રહ્યો હતો. અન્ય કપલ્સની જેમ જ તેઓ પણ સતત સંપર્કમાં હતા અને ફ્લાઇટના સ્ટેટસ અંગે અપડેટ શેર કરી રહ્યા હતા. છેલ્લો ફોન, છેલ્લો મેસેજ અને એ છેલ્લી 10 થી 15 મિનિટ હવે આકાશની યાદોમાં કાયમ માટે અંકાઈ ગઈ છે. कई बार तो हम वो सोचता वो साथ में होता तो अच्छा होता, तो जाते तो दोनों जाते. તે પછીના દિવસોમાં આશા અને નિરાશા વચ્ચે ઝોલા ખાવાના હતા આકાશે. આકાશ દરરોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ચક્કર કાપતો અને પત્ની વિશે કોઈ માહિતી મેળવવા માટે આકુળ વ્યાકુળ થઈને શોધતો. એક અઠવાડિયા પછી તેનો મૃતદેહ મળ્યો. હવે તેના જીવનની દરેક ક્ષણ તેની પત્ની સાથે વિતાવેલી યાદોની આસપાસ જ ફરે છે. 1 साल तो हमने ऐसा निकाला, रात को नींद नहीं आती है, सोने का, खाने का, पीने का सब बेकार हो गया.
ગુજરાતમાં અન્ય જગ્યાએ એક બીજો પરિવાર એવા નિર્ણય પર વારંવાર વિચાર કરી રહ્યો છે જે તે સમયે સામાન્ય લાગતો હતો. હર્ષિત અને પૂજા પટેલ એ ફ્લાઇટમાં જવાના નહોતા. તેઓએ અગાઉનું બુકિંગ કેન્સલ કરીને પોતાની મુસાફરી ફરીથી શેડ્યુલ કરી હતી. હવે એ નિર્ણયને બદલી શકાય તેમ નથી. માત્ર સવાલો અને પસ્તાવો જ બાકી રહ્યો છે. ऐसा कोई किसी को ना मिले ऐसा वक्त जो मैंने देखा किसी को ना. અનિલ કુમારની પુત્રવધુ ફેમિલી રિયુનિયનની યોજના બનાવી રહી હતી અને આગ્રહ કરી રહી હતી કે તેઓ પણ વહેલી તકે લંડન આવી જાય. પૂજાએ તત્કાલ સ્કીમ હેઠળ તેમના પાસપોર્ટ માટે પણ અરજી કરી. થોડા વર્ષો પહેલા પત્નીના અવસાન પછી પૂજા જ પરિવારનો મુખ્ય આધાર બની ગઈ હતી. मेरा संबंध तो बाप और दीकरी का जैसा था. बोलता हूँ ना, वो आई तो उसकी मम्मी की मेरे को याद नहीं आती थी. जब से मेरे घर में आई, जब से पूजा मेरे घर में आई ना, तब से उसकी मम्मी को मैंने एक दिन याद नहीं किया है, कहीं याद भी नहीं आई. इतना वो रखती थी मेरे को, तो उसकी कमी मेरे को नहीं हुई है. અન્ય લોકોની જેમ જ આ પરિવાર પણ શરૂઆતમાં માનતો હતો કે આ એક નાનો અકસ્માત હશે, કોઈ મોટી આપત્તિ નહીં હોય. વાસ્તવિકતા તો ત્યારે જ સ્પષ્ટ થઈ જ્યારે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. उस दिन वो वक्त मुझे बहुत लगा कि वो जैसा सपना था कि एक दिन मेरा बेटा बहुत बड़ा बनेगा, वो मेरा सपना अधूरा छोड़ के चला गया. આ માત્ર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ જ નહોતા કે જેમણે જીવ ગુમાવ્યા. વિમાન મેઘાણીનગરની હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું, જેના કારણે ત્યાં અને તેની આસપાસના લોકોના પણ મોત થયા હતા. તેમાં સુરેશભાઈ અને સીતાબેનનો 14 વર્ષનો પુત્ર આકાશ પણ સામેલ હતો. સીતાબેન ચાની કિટલી ચલાવે છે જ્યારે સુરેશભાઈ ઓટો રિક્ષા ચલાવે છે. અકસ્માતના દિવસે સુરેશભાઈએ આકાશને તેની માતાને ટિફિન આપવા માટે મોકલ્યો હતો. એ સમયે સીતાબેન થોડી ક્ષણો માટે દૂર ગયા, પરંતુ જ્યારે અકસ્માત થયો ત્યારે તેમણે પુત્રને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી, જેમાં તેઓ પોતે પણ દાઝી ગયા. દુર્ઘટના સ્થળની નજીક તેમની ચાની કિટલી આજે પણ રોજ ખુલે છે, પરંતુ હવે એ તેમના એકમાત્ર બાળકની ગેરહાજરીમાં ચાલે છે. મને ઘરમાં બી નથી રહેવાતું મારા છોકરા વગર. 5 મિનિટ હું છેટો નતો મુકતી મારા છોકરાને. મારા છોકરા વગર મને નથી ગમતું. આ પરિવાર માટે એ દિવસની ઘટનાઓ યાદ કરવી આજે પણ એટલી જ મુશ્કેલ છે. સાથે જ એ સવાલ પણ સતાવે છે કે જો કંઈક અલગ થયું હોત તો. एक साल तो हमने ऐसा निकाला, रात को नींद नहीं आती है, सोने का खाने का पीने का सब बेकार हो गया, कुछ नहीं, क्या करने. બંને માતા પિતા કામ પર પાછા ફર્યા છે. તેમના પુત્રનો ફોટો હવે ઘરમાં એક મુખ્ય સ્થાને રાખવામાં આવ્યો છે. અકસ્માતના સમાચાર વીજળીની ગતિએ ફેલાયા હતા, પરંતુ સ્વજનોની શોધ કલાકો અને કેટલાક માટે દિવસો સુધી ચાલી હતી. જ્યારે મહેશ જીરાવાલાના પરિવારે તેમનો સંપર્ક ન કરી શકાયો ત્યારે તેમના ભાઈએ તેમનું લોકેશન ટ્રેસ કરવા માટે એક પરિચિતની મદદ લીધી. जिसका डर था ना वही हुआ. जब लोकेशन ओपन किया ना तब पता चला कि मेघाणी नगर का ये लोकेशन है. जब ब्लास्ट हुआ ना वहाँ से 500 मीटर थोड़ा सा दूर. પરંતુ દિવસો સુધી પરિવારે આશા છોડી નહોતી. એક અઠવાડિયા પછી ડીએનએ ટેસ્ટ દ્વારા પુષ્ટિ થઈ કે મહેશ બચ્યો નથી. Confirmed that Mahesh had not survived. मेरे 500 मीटर लोकेशन आता था प्लेन क्रैश के पास, इसीलिए हम ढूंढते थे.
लेकिन कुछ पता नहीं। और सिविल से फोन आया कि तुम्हारा डीएनए है, तुम्हारे लेकिन हम कैसे ले जाए, मेरा बेटा तो वहाँ था नहीं। और बोला कि ले जाओ। तो जिस दिन हमें गया तो हमें उसका प्रूफ मांगा, तो प्रूफ में मेरे एक्टिवा का सेशन नंबर दिया है उसने, इसीलिए हमको मानना पड़ेगा। તેનો નાનો ભાઈ હેર સલૂન ચલાવે છે. પરિવાર કહે છે કે મહેશ વગરના જીવન સાથે અનુકૂલન સાધવું અત્યંત મુશ્કેલ થઈ રહ્યું છે. हमें ऐसा ही लगता था कि शूटिंग के काम ने वो बाहर गए, 3-4 महीना हो गया, 5 महीना, बाकी अभी ऐसे दिल में नहीं लग रहा कि वो एक्सीडेंट में गुजर गए. जो भी प्रॉब्लम होती है उसको हम बात शेयर करते, लेकिन अभी याद बन के सिर्फ रह गई है. પછી રવિશંકરે મીટિંગમાં ગયો, ત્યાંથી ઘરે આવતા મેઘાણીનગર છેલ્લું લોકેશન ન્યાનું બતાવતા અમે 7 દિવસ એને ગોઈતો તો એ મળ્યો નહીં બોલ. કહું છું મારે મરી જાવ, એના આત્માને શાંતિ આપશે. નહીં સાહેબ બોલાય મારે. દુર્ઘટના સ્થળે બચાવ કાર્યકર્તાઓએ પણ અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં બચેલા લોકોની શોધ શરૂ કરી હતી. ઘણાને હજુ પણ એ દ્રશ્ય યાદ છે. ધુમાડો, ગરમી અને બળતી ધાતુઓ. વિમાનનો કાટમાળ ગાઢ કાળા ધુમાડા પાછળ ગાયબ થઈ ગયો હતો, કારણ કે કાટમાળ અને આસપાસની ઇમારતોમાં આગ લાગી હતી. वहाँ जाके हमने जो मंजर देखा तो करीबन 15-20 मिनट तो कुछ फायर वाले भी नहीं आए थे. छोटी मोटी 2-3 गाड़ियाँ आई हुई थी और धुआं के अलावा कुछ दिखाई नहीं दे रहा था. आजू बाजू के झाड़ भी आग की लपेट में आ गए थे. वहाँ का सीन बहुत ही दर्दनाक था. वहाँ इतना धुआं था, इतने लोग रोना धोना सब था, क्योंकि जो आजू बाजू वाले लोग थे वो मदद में भी थे और टेंशन में भी थे, क्या हुआ और ये आग कहाँ तक फैलेगी. याद तो मतलब कभी रोना आ जाता है ये इतनी सारी बड़े एक साथ देख के. उनके घर पे क्या बीतती होगी सबके. हमने हमारा पूरा काम किया लेकिन हम किसी को बचा नहीं सके. बस मेरे को एक बच्चा मैंने देखा था, वो खुद मैंने उठाया था उसको, छोटा था, 3-4 साल का था बच्चा. बस वो बहुत याद आता मेरे को. जब भी याद करता हूँ तो वो बच्चा मेरे को याद आता है. ઘણા સ્થાનિક લોકો સંભવિત બચેલા લોકોને બચાવવા માટે ક્રેશ સાઇટ તરફ દોડી ગયા હતા. આ એક કુદરતી માનવીય પ્રતિક્રિયા હતી, જેમાં રાજેશ પટેલ પણ સામેલ હતા, જેઓ લંચ માટે ઘરે જઈ રહ્યા હતા. શરૂઆતમાં તેમણે વિચાર્યું કે આ કોઈ મોટો રોડ અકસ્માત હશે. आग के अलावा और कुछ नहीं दिखाई दिया. आधे घंटे पौने घंटे तक धुआं ही धुआं निकला. फिर तो सारी एजेंसी आ गई. हमने अंदर जाके थोड़ा रिस्क लेके देखा तो ऐसा लग रहा था कि अभी कुछ बचेगा नहीं. तो भी हमने जो भी हाथ में आया वो बॉडी का कोई पार्ट पकड़ो तो पार्ट छूटा हो जाता था. ક્રેશ સાઇટ પરની આગ એવી હતી જેવી શહેરની કટોકટી સેવાઓએ પહેલા ક્યારેય જોઈ નહોતી. પડકાર માત્ર આગ ઓલવવાનો નહોતો, તેમાં ઝડપ, સંકલન અને બહુવિધ એજન્સીઓ પણ શામેલ હતી. પ્રથમ પ્રાથમિકતા સ્પષ્ટ હતી, બચાવ કાર્ય. પરંતુ કાટમાળ અને સળગતી ઇમારતો વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હોવાથી ધુમાડા અને તીવ્ર ગરમીના કારણે ત્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. અરાજકતા વચ્ચે બચાવ કાર્યકર્તાઓએ સુનિશ્ચિત કરવું પડ્યું કે કોઈ પણ બચી ગયેલી વ્યક્તિ છૂટી ન જાય. वहाँ हमने देखा काफ़ी कैजुअलिटीज और काफ़ी बॉडी वहाँ थे. उन लोगों का रेस्क्यू ऑपरेशन को प्रायोरिटी दिया, साथ में फायर फाइटिंग भी रिस्पॉन्स दिया. अहमदाबाद एयरपोर्ट और अहमदाबाद फायर ब्रिगेड का ज्वाइंट ऑपरेशन स्टार्टिंग हुआ था. पुलिस डिपार्टमेंट ने भी काफ़ी अच्छा कंट्रोल किया ट्रैफिक को. पहुंचने के बाद वहाँ पर जो पहली टीम हमारी पहुंची तो वहाँ पर पूरा आग लगा हुआ था, कोई जाने की जगह नहीं थी. 3-4 फायर ब्रिगेड के टैंकर टेंडर आए हुए थे, तो ये टेंडर अंदर जा नहीं पा रहे थे. यानी चारों तरफ आग ही आग था. टेम्परेचर 1000-1500 डिग्री और अंदर से चीखे की आवाज़ आ रही थी. बिल्डिंगों की तरफ धुआं और आग ही था. एक ब्लास्टिंग की RDX ब्लास्टिंग या स्मोक ब्लास्टिंग की तरह था. पब्लिक भी कियोस थी बाहर. पब्लिक 3-3 किलोमीटर तक पूरा ट्राफिक जाम था. આ કામ શારીરિક રીતે કઠિન અને માનસિક રીતે થકવી નાખનારું હતું. ઘણા લોકો કહે છે
કે તેમણે જોયેલા દ્રશ્યો તેમની કારકિર્દીના સૌથી ભયાનક દ્રશ્યો હતા. जो प्लेन गिरा हुआ था तो आजू बाजू लोगों के शरीर के अलग अलग अंग पड़े हुए थे. कोई हाथ मिला, कोई पैर मिला, कोई सर अलग पड़ा हुआ. तो उसको उठा उठा के हम स्ट्रेचर में ले जा रहे थे. वो मैंने जिंदगी में पहली बार देखा था. वो सब धुआं था, बॉडी और सब नीचे गिरी हुई थी. वो प्लेन के पीछे का भाग ऊपर था, वहाँ भी बॉडी, वहाँ ऊपर हॉस्टल थी, वहाँ मेस में सब डॉक्टर खाने आए थे, सब उनको भी ले लिया था सब जपेट में सबने. वो सब बॉडी निकालते निकालते आंख में आंसू हो गए थे हमारे. उसमें 2-3 बच्चे थे छोटे. वो तो बहुत बड़ी दुर्घटना थी हमारे लिए. જેમ જેમ બચાવ પ્રયાસો તીવ્ર બન્યા તેમ પોલીસે વિસ્તારને સુરક્ષિત કરવા માટે ઝડપી પગલાં લીધા. રસ્તાઓ સીલ કરવામાં આવ્યા, ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો અને ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલ વચ્ચે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા. जैसे ही ये क्रैश हुआ, विद इन 2 मिनट्स कहीं कंट्रोल से फ़ोन आया कि ऐसा क्रैश हुआ है. तो मैं इमीडिएटली यहाँ से निकल गया एंड विद इन अराउंड 10-15 मिनट्स में वहाँ पहुँच गया. 2 बजे से पहले मैं वहाँ पहुँच गया. मेरे पहुँचने से पहले ही वहाँ पुलिस हमारी ऑलरेडी पहुँची हुई थी, फायर ब्रिगेड वगैरह सब वहाँ पे थे. और बहुत ही पेनफुल सीन था. मतलब लोगों की डेड बॉडीज, बर्न बॉडीज़ को निकाल रहे थे. विद इन हाफ एन आवर हमने काफ़ी मोर देन 500 पुलिसमैन मोबिलाइज किए, जो फायर ब्रिगेड और एम्बुलेंसेस के लिए ग्रीन कॉरिडोर्स एस्टाब्लिश किए. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ મોટી સંખ્યામાં ઘાયલોની સારવાર માટે તૈયાર હતા. દર્દીઓ આવવા લાગતા જ વરિષ્ઠ તબીબોને બોલાવવામાં આવ્યા અને ટ્રોમા ટીમો સક્રિય કરવામાં આવી. શહેરની ખાનગી હોસ્પિટલોએ પણ પોતાના દરવાજા ખોલી દીધા અને વિનામૂલ્યે સારવાર આપી. गुजरात में कहीं भी कोई मास कैजुअलिटी होती है तो बाय एंड लार्ज सारे पेशेंट सिविल में ही शिफ्ट किए जाते हैं. तो हमारे स्टाफ अदरवाइज रेडी जैसे ही रहते हैं. वो ट्रेंड है कि ऐसी परिस्थिति में कैसे काम किया जाए. हमारा ग्रुप है प्रोफेसर का, HODs का, तो मैंने उसमें मैसेज डाल दिया कि भाई जो लोग भी फ्री है, जो पेशेंट केयर में इमीडिएटली नहीं है, वो सारे लोग ट्रॉमा सेंटर चले जाओ, हमको जरूरत पड़ेगी. और ऐसा हादसा हुआ है. करीबन मैं बोलूँगा कि 45 से 50 मिनट तक पेशेंट का फ्लो आता गया. इंजरी वाले अलग अलग लोग आते गए. હોસ્પિટલોમાં સેંકડો સંબંધીઓ એકઠા થવા લાગ્યા હતા. લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા હતા, એ જાણ્યા વગર કે તેઓ જીવિત છે કે નહીં, જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. તેમના માટે મૃતદેહોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ કાર્ય હતું. ત્યારબાદ સત્તાવાળાઓને સમજાયું કે વધારાના નિષ્ણાતોની જરૂર પડશે. ફોરેન્સિક નિષ્ણાતો આ પ્રક્રિયાને સૌથી પડકારજનક ઓળખ પ્રક્રિયાઓમાંથી એક ગણાવે છે. There are more than 30 steps involved in one DNA analysis. तो उसमें एक पूरा मतलब जब एक स्टेज आने के बाद पता चलता है कि प्रोफाइल मिलेगी कि नहीं मिलेगी. तो बिकॉज ये सभी जो जितने भी सैंपल्स थे हाईली बर्न थे, तो उसमें ये होता था कि फर्स्ट ट्राई में आपको प्रोफाइल ना भी मिले, देन वापस उसको करना पड़ता था. लेकिन जो टीम थी यहाँ पे, उन्होंने पूरे मतलब 24 आवर्स 24/7 अप टू 15 डेज दे वेर कंटिन्यूसली एंगेज, इसी में रहे. પ્રથમ 100 ડીએનએ પ્રોફાઇલ 100 કલાકની અંદર પૂર્ણ કરવામાં આવી હતી. 1 વર્ષ પછી ક્રેશ સાઇટ પર નવી હોસ્ટેલનું નિર્માણ શરૂ થવાનું છે. આ દુર્ઘટનાએ બચી ગયેલા લોકો અને પોતાના સ્વજનોને ગુમાવનારાઓ પર ક્યારેય ન ભૂસાય તેવો ડાઘ છોડ્યો છે. ઘણા લોકો હજુ પણ આ ખોટ સાથે જીવવાનો સંઘર્ષ કરી રહ્યા છે અને આશા રાખે છે કે ભવિષ્યમાં કોઈએ પણ આવી વેદનામાંથી પસાર ન થવું પડે. ટીવી 13 ગુજરાતી બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. જય, આજે અત્યારે આપણે આ આખા દ્રશ્યો જોયા. 1 વર્ષ પહેલાંનું કદાચ આપણે ફ્લેશબેકમાં જઈએ અથવા તો કલ્પના ઇમેજિન પણ કરીએ તો પણ અત્યારે આપણા રૂવાટા ઊભા કરી દેવા દ્રશ્યો હતા. કદાચ 1 વર્ષ પહેલાં જે તે સ્થાન પર, આ સ્થાન પર જે લોકો આવ્યા હશે, એવું કહેવાય છે કે 1 વર્ષ પહેલાં બપોર બાદ આ સ્થળ પર ભયાનક આગ, દોડધામ, રોકકળ અને એ નિર્દોષ લોકો, જે લોકો કોઈને ઓળખતા પણ નથી, એ તમામ લોકો એકબીજાના સપોર્ટમાં, સેવામાં, સહકાર આપવામાં કે એ લોકોને એકબીજા સાથે હોસ્પિટલ લઈ જવામાં મદદ કરતા હતા. આ બધાની વચ્ચે એક ખૂબ જ સચોટ અને સહજ કે એ આખો વિડીયો જ્યારે આપણી પાસે સામે આવ્યો,
એ પ્લેન ક્રેશનો વિડીયો જે એટલો નજીકથી અને એ 32 સેકન્ડ જેના ફોનમાં કેપ્ચર કરવામાં આવી હતી. એક એવો છોકરો જે સહજ એક વિડીયો ઉતારવા માટે ગયો હતો, એ એવો છોકરો જેને કદાચ કલ્પના પણ નહોતી કે એ એટલો બધો ચર્ચામાં આવી જશે એનો એ ઉતારેલો વિડીયો, કે કદાચ એના માઇન્ડ પર પણ એના મગજ પર પણ આ ઘટના કદાચ લાઈફ ટાઈમ છવાઈ જશે. એવો છોકરો કે જેને આ ફોનમાં જ્યારે કેપ્ચર કર્યું હતું ત્યારબાદ એના તરફી પણ ઘણા બધા સવાલો ઊભા થયા હતા. તે પણ પોતે એક શંકાના દાયરામાં હતા. એવા છોકરો કે જેને આ આખી ઘટના પોતાના કેમેરામાં જ્યારે કેદ કરી અને ત્યારબાદ એ પોતે શૂન્ય થઈ ગયો હતો. આજે આપણે એના શબ્દોમાં સાંભળીએ કે તેનું આખી ઘટના બાબતે શું કહેવું છે. આજથી 1 વર્ષ પહેલાં મેં અમદાવાદ ગયો હતો અને ત્યાં નીચે વિમાન જતું હતું એટલે મેં વિડીયો ઉતાર્યો હતો. અને ત્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા. ને એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછળ ઘટના એવી ના બને હું પ્રાર્થના કરું છું. તો જે પ્રકારે આ છોકરાની આપણે વાત સાંભળી, આ એ યુવક હતો જેના ફોનમાં આ વિઝ્યુઅલ્સ, આ દ્રશ્યો, આ વિડીયો કેપ્ચર થઈ ગયો હતો ને ત્યારબાદ ઘણા લોકો આ છોકરાને, આ યુવકને પણ શંકાના દાયરામાં જોતા હતા. કદાચ એને પણ ખબર નહીં હોય કે આજે એ જે વિડીયો જ્યારે એને ઉતારવા માટે પોતાનો ફોન હાથમાં લીધો હશે ત્યારે તેના માઇન્ડ પર, તેના મગજ પર, તેના માનસપટ પર ન ભૂલાય તેવી આ ઘટના તેના ફોનમાં કેપ્ચર થઈ હશે. જય બરાબર સંજુ. અને જે સમયે આ વિડીયો એણે કેપ્ચર કર્યો હતો એને પણ ખબર નહોતી. એ દોડીને જાય છે, એની બેનને બોલાવે છે ઉપર કે એક પ્લેન ક્રેશ થયું છે. પહેલા તો એને પણ નહોતું લાગ્યું. એની બેન એને એવું સમજાવે છે કે ના, એ પ્લેન ક્રેશ નહીં થયું હોઈ શકે, એ કોઈ આગ લાગી હશે. પણ જ્યારે ખબર પડે છે ત્યારબાદ એક બાદ એક પત્રકારો ત્યાં પહોંચે છે, બિલ્ડિંગ સુધી પહોંચે છે. વિડીયો અચાનક વાયરલ થાય છે અને એ જ સમયે એ છોકરા ઉપર પણ ઘણા સવાલો થાય છે. પણ સંજુની હવે વાત કરવી છે એક એવી જગ્યાની, એક એવા હસતા રમતા વિસ્તારની, એ હોસ્ટેલની મેસ કે જ્યાં બપોરનો એ સમય હતો, લંચનો સમય હતો. જે મેડિકલ ઇન્ટર્ન્સ હતા, કેટલાક ડૉક્ટર્સ હતા, જે વિદ્યાર્થીઓ હતા કે જેઓનો જે તે સમયે લંચનો સમય હતો. કેટલાક એવા વિદ્યાર્થીઓ હતા અથવા તો કેટલાક એવા ઇન્ટર્ન્સ ડૉક્ટર હતા કે જે આગલા દિવસે શું થયું હતું, આગલી રાત્રે કયા પ્રકારના પેશન્ટ આવ્યા હતા, એમણે કરેલા ઓપરેશન અથવા તો એમણે કરેલી કોઈ પણ પ્રકારની સારવાર, એ વિદ્યાર્થીઓ, એ લોકો કે જેઓ અત્યાર સુધી ઘણા લોકોના જીવ બચાવી ગયા અથવા તો ઘણા જે ઈજાગ્રસ્તોને મદદ કરી હોય એ પ્રકારની વાતો કરતા હતા. પોતાના બાળપણની વાગોળતા હતા પોતાના મિત્રોની સાથે બેસીને. અને એ સમયે અચાનક જ એક પ્લેન જ્યારે આવી ગયું, એમને ખબર પણ નહોતી. હાથમાં એક કોડિયો કે જે પોતાના હાથમાં લીધો હતો એ હજી તો મોં સુધી પહોંચે એ પહેલાં તો એ વિદ્યાર્થીઓ કે જેઓના મોત થઈ ગયા. એ સમયે શું પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે એ સમજવાનો પ્રયત્ન કરીએ. June 2025 સમય બપોરે 1:38. અમદાવાદ બીજે મેડિકલ હોસ્ટેલનો ડાઇનિંગ હોલ. થાળીમાં પીરસાયેલું ગરમ ભોજન અને ભવિષ્યના ડોક્ટરોની એ હસતી પળો. બરાબર 1 વર્ષ પહેલાની એ બપોર રોજની જેમ સામાન્ય હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બીજે મેડિકલ હોસ્ટેલના ડાઇનિંગ હોલમાં કલરવ હતો. વ્હાઇટ કોટ પહેરેલા, ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવીને આવેલા એ જુવાનિયાઓ થાળીમાં પીરસાયેલું ભોજન જમી રહ્યા હતા. કોઈ રાતની ડ્યુટીની થાકની વાતો કરતું હતું તો કોઈ દર્દીઓનો જીવ બચાવ્યાનો સંતોષ વ્યક્ત કરતું હતું. કોઈને કલ્પના પણ નહોતી કે બરાબર 1 મિનિટ પછી આખો ડાઇનિંગ હોલ જિંદગીની આખરી હોસ્પિટલ બની જશે. બપોરે 1:39 આકાશમાંથી તૂટી પડ્યો કાર્ડ. એર ઇન્ડિયાના વિમાને હોસ્ટેલને બાનમાં લીધી. કોડિયો મોં સુધી પહોંચે એ પહેલા જ શ્વાસ છીનવાઈ ગયા. ઘડિયાળનો કાંટો બપોરે 1:39 પર પહોંચ્યો અને આખું કેમ્પસ એક જોરદાર વિસ્ફોટથી ધ્રુજી ઉઠ્યું.
એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 સીધું જ હોસ્ટેલના ડાઇનિંગ હોલ પર તૂટી પડ્યું. વિમાનની પાંખો કોન્ક્રીટની દિવાલોને ચીરીને અંદર ઘૂસી ગઈ. સેકન્ડના 100મા ભાગમાં થાળીમાં રહેલો એ અન્નનો કોળિયો અધૂરો રહી ગયો. જે હાથ કાલે હજારો દર્દીઓના નાડ પારખીને તેમને નવજીવન આપવાના હતા, એ વ્હાઇટ કોટ પહેરેલા 5 નિર્દોષ મેડિકલ ઇન્ટર્ન અને વિદ્યાર્થીઓ જમીન પર જ કાળનો કોળિયો બની ગયા. 5 યુવાન ડોક્ટર્સ, 5 ઘરના કુળદીપક ઓલવાઈ ગયા. માતા પિતાની આંખોના તારા કાટમાળમાં રાખ થઈ ગયા. જેઓ જીવ બચાવવાના હતા તેઓ જ લાશ બની ગયા. આ દ્રશ્ય માત્ર એક અકસ્માતનું નહોતું, આ દેશના ભવિષ્યના સપનાઓનું સ્મશાન હતું. જે માતા પિતાએ પેટે પાટા બાંધીને પોતાના દીકરા દીકરીઓને ડોક્ટર બનાવવા અમદાવાદ મોકલ્યા હતા, તેમની આશાની ઇમારત પળભરમાં તૂટી પડી. કાટમાળમાંથી જ્યારે બળેલા પુસ્તકો, પીગળી ગયેલા સ્ટેથોસ્કોપ અને લોહીની ખરડાયેલી વ્હાઇટ કોટ બહાર નીકળ્યા, ત્યારે પથ્થર હૃદયના માણસની આંખોમાંથી પણ આંસુ વહી ગયા. હોસ્ટેલના એ ટેબલ પર અધૂરું છોડેલું ભોજન ચીસો પાડીને કહી રહ્યું હતું કે કુદરત ક્યારેક કેટલી ક્રૂર હોઈ શકે છે. 1 વર્ષ પછી પણ હોસ્ટેલમાં છવાયેલી છે સ્તબ્ધતા. એ ખાલી ખુરશીઓ, એ અધૂરો લંચ રૂમ, આજે પણ એ જ ટેબલ જોઈ ભીની થાય છે આંખો. આજે આ ગોઝારી ઘટનાને આખું 1 વર્ષ વીતી ગયું છે. મેડિકલ કોલેજના ક્લાસરૂમ્સ ફરી શરૂ થયા છે. હોસ્પિટલના વોર્ડ્સ પણ દર્દીઓથી ભરાયા છે, પણ હોસ્ટેલના એ ડાઇનિંગ હોલની કોરિડોરમાં આજે પણ એક અજીબ શાંતિ છે. સાથી વિદ્યાર્થીઓ હવે બીજી નક્કી થયેલી જગ્યા પર જ્યારે જમવા બેસે છે, ત્યારે તેમને પોતાના એ મિત્રો યાદ આવે છે, જેઓ આ જ સમયે તેમની બાજુમાં બેસીને હસતા હતા. સમય વહી ગયો છે, પણ એ હોસ્ટેલના રૂમોમાં આજે પણ એ 5 શહીદ ડોક્ટરોના હાસ્યના પડઘા સંભળાય છે. 1 વર્ષ પહેલા શું થયું હશે આ સ્થળ પર? અહીંયા જ્યારે એરક્રાફ્ટની આ જે ક્રેશ થવાની જે ઘટના જે સમય દરમિયાન સર્જાઈ હતી, અનેક વિદ્યાર્થીઓ અહીંયા ભોજન માણી રહ્યા હતા, કારણ કે એક મેસ છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, જમે છે અને ત્યારબાદ પોતાનું જે રૂટીન કામકાજ હોય છે તે કરતા હોય છે. બપોરે એ લોકો આવ્યા તો ખરી, જમવા માટે પણ બેસ્યા, પરંતુ તે બાદ જે થયું તેની ક્યારેય કલ્પના નહોતી કરી. અનેક જીવ ગયા, પરંતુ આ જે ઘટના બાદ 1 વર્ષ બાદ પણ આ જે ઘટના છે તેની યાદો લોકો નથી ભૂલાવી શક્યા. એ કપરો દિવસ, એ કાળો દિવસ હજુ પણ લોકો યાદ કરે છે, ત્યારે તેમના રૂવાડા ઊભા થઈ જાય છે. અને 1 વર્ષ થઈ ગયું છે આ ઘટનાને, ત્યારે આ દ્રશ્યો હજુ પણ જીવંત જોવા મળી રહ્યા છે. જગતનો તાત અન્ન પેદા કરે છે અને ડોક્ટર એ અન્નને લોહીમાં બદલીને જિંદગી બચાવે છે. પરંતુ 12 જૂન 2025ના દિવસે અન્ન અને જિંદગી બંને કાટમાળમાં હોમાઈ ગયા. હોસ્ટેલનો એ અધૂરો લંચ કાયમ માટે અધૂરો રહી ગયો અને દેશના 5 તેજસ્વી તારલાઓ હંમેશા માટે આકાશમાં વિલીન થઈ ગયા. આજે 1 વર્ષ પછી પણ અમદાવાદની આ ભૂમિ એ ડોક્ટરોના અધૂરા સપનાઓની સાક્ષી પૂરી રહી છે. આયુષ યાજ્ઞિક સાથે બ્યુરો રિપોર્ટ, TV 13 ગુજરાતી, અમદાવાદ. તો એ 5 વિદ્યાર્થીઓ કે જે પોતાના ભવિષ્ય માટે આવ્યા હતા, અથાગ મહેનત કરીને, એક રૂપિયો ભેગો કરીને એ માતા પિતાએ 5 વિદ્યાર્થીઓને, 5 મેડિકલના સ્ટુડન્ટ્સને મોકલ્યા હતા. એ સ્ટુડન્ટ કે જેઓ લાખો લોકોનું જીવ બચાવવાના હતા, એ સ્ટુડન્ટ એ દુર્ઘટનામાં રાખ થઈ ગયા. ત્યારે તમને એ મેસ બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલ અમે એ જ જગ્યા ઉપર છીએ અને એ મેસ જે આપ મારી પાછળ જોઈ શકો છો, આ એ જગ્યા છે કે જ્યાં પ્લેનનો પાછળનો ભાગ આવ્યો હતો અને ત્યારબાદ એ
જ્યારે પ્લેન સળગ્યું એ 1500 ડિગ્રી જેટલી જે ગરમી થઈ હતી અને એ ગરમીમાં 5 વિદ્યાર્થીઓ રાખ થઈ ગયા અને તેની સાથે જ કેટલાય એવા વિદ્યાર્થીઓ, કેટલાય એવા મેડિકલના જે ડૉક્ટરો હતા કે જેઓ થાકેલા પાકેલા આવ્યા હતા, નાઇટ શિફ્ટ કરીને આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીં આ મેસ ખાતે જમવા માટે બેઠા હતા અને અચાનક પ્લેન આવીને ધડાકાભેર અથડાય છે અને ત્યારબાદનો જે મંજર હતો એ મંજર ખૂબ જ ભયાવહ હતો અને એ જ જાણવાનો પ્રયત્ન કર્યો અમારા સંવાદદાતાએ, કારણ કે યશ મિસ્ત્રી, યશ નામનો એક સ્ટુડન્ટ કે જે સુરતનો રહેવાસી હતો પણ એ સમયે અહીં જ અમદાવાદમાં જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો અને જ્યારે આ અકસ્માત સર્જાયો અથવા તો જ્યારે આ દુર્ઘટના સર્જાઈ એ સમયે યશ પણ ત્યાં જ હાજર હતો. એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો પણ સદનસીબે એ બચી ગયો અને ત્યારબાદ એણે શું કહ્યું હવે એ સાંભળીએ. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્લેન જે જગ્યાએ ક્રેશ થયું હતું તે મેજ અને ત્યાં બાળકો અને વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવાવાળા લોકો જે સમયે પ્લેન ક્રેશ થયું ત્યારે જમતા હતા. ત્યારે એક એવો જ વિદ્યાર્થી છે આપણી સાથે કે જે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર હતો અને તેમને પણ આ ઘટનામાં ઈજાઓ પહોંચી છે. શું કહેશો તમે જે પ્રકારે ત્યાં હાજર હતા, કઈ રીતની આખી ઘટના બની હતી, જણાવો. हम लोग का लंच का टाइम होता है 1 से 2 के बीच में, तो हम लोग 1:30 बजे के आसपास वहाँ पे खाना ही खा रहे थे और मैं खाना खा के मेरे दोस्त के साथ हम लोग बस बाहर निकल रहे थे बिल्डिंग के और हम लोग बिल्डिंग के अंदर ही थे, ऐसा मतलब दरवाजे से थोड़ा दूर अंदर की साइड हम लोग खड़े हुए थे. तब अचानक से हमको एक ब्लास्ट की आवाज़ आई. जैसे ही ब्लास्ट की आवाज़ आई तो हम लोग को पहले लगा ऊपर LPG सिलेंडर जहाँ पे मासी का मेस का सिलेंडर रहता है वो फटा है, लेकिन फिर हम लोग ऊपर देखते उससे पहले ही ऐसी 10-12 आवाज़ और आ गई और फिर जो हमारे यहाँ पे कांच के खिड़कियाँ और दरवाजे थे वो सब फटने लगे, मतलब ऐसे अफाड़ने लगे. तो हम लोग को पहले ऐसा लगा कि कुछ ज़्यादा बड़ा हुआ है कुछ ऊपर. तो हम लोग हिलते उसके पहले वो जो दीवार थी मेस की बिल्डिंग की राइट साइड हमारे ऊपर साइड, वो दीवार हम पे आके ऊपर से गिरने लगी. तो मैं जैसे ही ऐसे फीटल पोजीशन में नीचे बैठ गया तो ऊपर से सब पूरी दीवार के टुकड़े ईंट और पत्थर सब आने लगे. तो वो पत्थर के टुकड़े मेरे को यहाँ पे लगे, मेरे को यहाँ पे जॉ में फ्रैक्चर हुआ था, मेरे को यहाँ पे 4 टाँके आए, वहाँ पे लगी, मेरी पूरी पीठ छिल गई थी. मेरे दोस्त को माथे पे 12 टाँके आए, उसको यहाँ पे 7 टाँके आए, उसकी उंगली पे 2 टाँके आए और उसकी भी पूरी पीठ छिल गई थी. तो हम लोग को कुछ मालूम पड़ता उसके पहले 5 सेकंड में ये सब खत्म हो गया था गिरने का और हमारे पैर मिट्टी में धंस चुके थे, इतनी मिट्टी आ गई थी वहाँ पे और इतना धुआं था कि हमको कुछ दिख भी नहीं रहा था. तो हम लोग आंखें खोले बिना ऐसे ही बस बाहर निकलने के डायरेक्शन में भागे और चप्पल वप्पल सब रह के मतलब कुछ दिख ही नहीं रहा था. तो हम ऐसे ही बस भागे और बाहर आके फिर हाथ से आंखें खोली कि कुछ दिख रहा है कि नहीं, आंखें चल रही है वो चेक किया. उसके बाद हम लोग को ऐसा लगा कि तब इंडिया पाकिस्तान का वॉर चल रहा था और आर्मी कैंप बाजू में था, तो हमको उस हिसाब से थोड़ा उस एंगल से सोच आ रही थी. लेकिन फिर उसके बाद हम लोग बाहर आए, थोड़ा होश में आए तो हमने पीछे मुड़ के देखा, थोड़ा प्लेन की टेल दिखी और फिर हम लोग हमारे हॉस्टल के साइड भागे. वहाँ पे हमारा एक दोस्त आया, उसने हमको एक्टिवा पे बिठा के ट्रॉमा सेंटर तक छोड़ दिया. શું લાગે છે આજે પણ આ પ્રકારની જે ઘટના બની હતી તે યાદ આવે ત્યારે કેવી પરિસ્થિતિ થાય? याद आता है तो बहुत दुख होता है कि हमारे बैचमेट्स जो थे, हमारे सीनियर्स जो थे वो भी वहाँ पे थे, इतने सारे पैसेंजर जो थे वो भी सब प्लेन में चले गए. हम तो उनके साथ ही रहते थे, हमारे जो दोस्त चले गए हम उनके साथ खाते पीते बैठते थे, उन्हीं के साथ मेस में जाते थे, उनके साथ पढ़ते थे और वो आज इस दुर्घटना की वजह से हमारे साथ नहीं है. आपको कब पता चला था कि ये दुर्घटना इतनी बड़ी है, विमान की दुर्घटना जो हुई? हम लोग जब ट्रॉमा सेंटर में चले गए थे तो वहाँ पे हमारे सीनियर्स हमको ढूंढने आए कि क्योंकि उनको पता चला कि हम लोग को लगी है, तो हमारे पास पहुँचे और उन्होंने हमको बताया कि तुम लोग को पता चला क्या हुआ. हमने बोला नहीं भाई क्या हुआ. तब उन्होंने हमको बताया कि एक प्लेन गिरा है और हमको पहले लगा कि ऐसे छोटा मोटा कोई प्लेन गिर गया होगा, मतलब प्राइवेट प्लेन, चार्टर्ड प्लेन ऐसा कुछ. तो हमने उनसे पूछा कि भाई छोटा प्लेन गिरा है, उन्होंने बोला नहीं एयर इंडिया की फ़्लाइट गिरी है पूरी. तब हमें मालूम पड़ा कि कितना बड़ा कैटास्ट्रोफिक इवेंट हुआ है ये. કેટલા મિત્ર ગુમાવ્યા છે તમારા આ દુર્ઘટનામાં? 2 तो हमारी बैच के लोग थे और 2 हमारे सीनियर्स थे, मतलब हमारे कॉलेज के बच्चे जो पढ़ने वाले थे 4 तो नहीं रहे हमारे साथ, बाकी इंजर्ड तो न जाने कितने हुए. किसी की पूरी बॉडी जल गई, किसी का पैर नहीं रहा, किसी का हाथ में रॉड है. मेरे आज भी दोस्त हैं उनके हाथ पैर में रॉड है अभी भी, तो उनका अभी भी सर्जरी होना बाकी. वो सब
बहुत मुश्किल था दिख। क्या लगता है कभी याद आता है रात को भी, तो पूरी रात कैसी गुजरती है? हमारा हॉस्टल तो अभी भी वहीं पे है, हम रहते तो वहीं पे हैं, आज भी प्लेन तो वहाँ से जाते ही हैं। हम हॉस्टल के बाहर बालकनी से देखते हैं तो अचानक से फ्लाइट दिखती है तो थोड़ा डर तो लगता है अभी भी, जबकि अभी पता है कि ऐसा होगा नहीं, पर फिर भी एक डर तो है प्लेन में देखने का। और उतना पास से जब प्लेन जाता है, कोई एक आध प्लेन, तब तो मतलब थोड़ा डर लगता है। બિલકુલથી તો આ જે હતા તે ઘટના સ્થળ પર જ હતા અને તેમના પર પણ આ દુર્ઘટના સમયે દિવાલ પડી ગઈ હતી અને તેમને પણ ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેને અને તેમના મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરંતુ હાલ જે પ્રકારે આ બંને છે તે આજે પણ એ જ હોસ્ટેલની અંદર રહે છે અને ત્યાં જ જમવા બેસે છે. પરંતુ મહત્ત્વની વાત છે કે જ્યારે પણ ત્યાંથી પ્લેન પસાર થાય છે ત્યારે હજુ પણ ડરનો અનુભવ થાય છે. તેમણે તેના મિત્ર ગુમાવ્યાનો પણ તેમને દુઃખ છે, કારણ કે જે પ્રકારે સાથે બેસતા હતા અને સાથે જ રહેતા હતા તેવા મિત્રો આ દુર્ઘટનામાં નથી રહ્યા. હવે જે પ્રકારે આ ઘટના બની છે તેને લઈને સમગ્ર ઘટનામાં તમામ જગ્યાએ શોક છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત. તો યશને હાલ તમે સાંભળ્યો, તમે એ પણ અનુભવ્યું હશે કે જ્યારે યશ બોલી રહ્યો હતો ત્યારે આજે જ્યારે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે પણ યશ ધ્રુજી રહ્યો હતો, ઝણઝણી રહ્યો હતો. એ દિવસને એક કાળો દિવસ ગણી રહ્યો હતો અને એમ પણ કહેતો સંભળાયો કે આજનો એ દિવસ એ ક્યારેય નહીં ભૂલે. આજે જ્યારે 1 વર્ષ થઈ રહ્યું છે ત્યારે સંજુ એ સમય કે જ્યારે આ સમાચાર સામે આવ્યા, જ્યારે પહેલી વખત TV13 ગુજરાતી ઉપર આપણે સમાચાર ફ્લેશ કર્યા અને ત્યારબાદ એક પછી એક મોતના સમાચાર આવતા હતા. જે જ્યારથી આપણે આ સ્થળ પર આવ્યા છે ત્યારથી લગભગ 10 થી 12 પ્લેન આપણા ઉપરથી, કારણ કે એરપોર્ટ નજીક છે, અમદાવાદ એરપોર્ટ નજીક છે, અને 10 થી 12 પ્લેન આપણા ઉપરથી પસાર થઈ ચૂક્યા છે. ને પ્લેનના અવાજથી કદાચ આપણે એ રિલેટ કરી શકીએ છીએ કે જ્યારે એ પ્લેને પણ ઉડાન ભરી હશે અને એ પ્લેન પર જ્યારે નીકળ્યું હશે ત્યારે એમાં બેસેલા લોકોનો કેટલો હરખ, કેટલી ખુશી અને શું તેમનો ઉત્સાહ હશે. પણ કદાચ આ પ્લેનનો અવાજ એક મોટા ધડાકા સાથે હંમેશા માટે જઈ શાંત થઈ ગયો. જય, હવે તમે આને ચમત્કાર કહો કે શ્રદ્ધા કહો કે પછી ભગવાન પ્રત્યેની આસ્થા કહો, પણ એ દિવસે એક દ્રશ્ય આપણે કદાચ તમે પણ જોયું હશે, મેં પણ જોયું ને ઘણા અમદાવાદીઓ, સમગ્ર દેશવાસીઓ જોયું હશે કે જે લોકો આ પ્લેન ક્રેશમાં મર્યા હતા તેમાં એક સગર્ભા મહિલા હતી જેને ઇન્ડિયાથી એ લંડન જઈ રહી હતી અને તેના હાથમાં લાલજી હતા. જ્યાં આખા લોકો ભડથું થઈ ગયા, રાખ થઈ ગયા. જ્યાં લાલજી એકદમ સરસ, એમને રાખ પણ નહોતી લાગી, એમના વાઘાને, એમના શણગારને, એમના કપડાને. જે એને ચમત્કાર કહેવો કે આસ્થા, એ હજી પણ કદાચ એ શબ્દ કદાચ આપણી એ ડિક્શનરીમાં નથી. સંજુ, એ ચમત્કાર જ કહી શકાય અને એ દિવસે પણ આવા ઘણા ચમત્કારો થયા છે સંજુ. એ દિવસે પણ આવા ઘણા ચમત્કારો થયા છે. ન માત્ર લાલજી પણ એક વિશ્વાસ કે જેના શ્વાસ છે એ તમામ જે મુસાફરો હતા એમાંનો એકમાત્ર વ્યક્તિ સંજુ. બિલકુલ, જે તમે જે વાત કરી એકદમ સાચી છે, કારણ કે જ્યારે આટલા લોકો, દર્શક મિત્રો આપને પણ જણાવવા માંગીશું કે જ્યારે એક એવી ઘટના બની જેમાં કદાચ આ ઘટના બહાર આવી, જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે કદાચ આ પ્લેન ક્રેશના વિઝ્યુઅલ્સ જોઈને, એ દ્રશ્યો જોઈને એક પણ વ્યક્તિનું બચવું અશક્ય લાગતું હતું. ત્યારે એમાંનો એક વ્યક્તિ કે જેનું નામ વિશ્વાસ કુમાર હતું. 260 લોકો જ્યારે મળ્યા ત્યારે ફક્ત એ એક વ્યક્તિ જીવિત હતો. તમે એને નસીબદાર કહો, તમે એને કોઈ પણ શબ્દોમાં વર્ણવી શકો, પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે એ વ્યક્તિ જ્યારે બચી ગયો, પરંતુ આ ઘટના હજી પણ તેના હૃદયમાં કદાચ હચમચાવી દે તેવી આ ઘટના છે. એ વિશ્વાસકુમાર બચી તો ગયો, પરંતુ આજે પણ તેનું જે મન છે એ સળગતી સીટ પર અટકેલું છે. मेरे नज़रों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला. थोड़ा टाइम के लिए तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ. मेरे नज़रों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मेस हो गए थे सभी. जून 2025 બપોરે 1:39 અમદાવાદના આકાશમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171
242 મુસાફરો અને મોતનું તાંડવ. ચારેય તરફ માત્ર કલ્પાંત હતો, મોતની ચીસો હતી. પરંતુ એ કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. એ સળગતા કાટમાળ અને 1500 ડિગ્રીની આગ વચ્ચે કુદરતે એક એવો ચમત્કાર કર્યો જેણે વિજ્ઞાનને પણ ચોંકાવી દીધું. આખા વિમાનમાં સવાર તમામ મુસાફરોમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવતી બચી. બોઈંગ પ્લેનની એ વિન્ડો સીટ નંબર 11A, જેના પર બેઠા હતા બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર. રાખના ઢગલા વચ્ચે એક ધબકારો. બોઈંગ 787 સીટ નંબર 11A. બોઈંગ 787 ડ્રીમલાઇનરનો એ આગળનો હિસ્સો જ્યાં વિન્ડો સીટ હતી. સીટ નંબર 11A. આ સીટ પર બેઠા હતા બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ. પ્લેનના 2 ટુકડા થયા. આગની લપેટોએ આખા પ્લેનને બાનમાં લીધું, છતાં સીટ નંબર 11A સુરક્ષિત રહી. લોહીલુહાણ હાલતમાં હોશ ગુમાવી ચૂકાયેલા વિશ્વાસ કુમાર જ્યારે હોસ્પિટલમાં આંખ ખોલે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેઓ કોઈ સામાન્ય માણસ નથી. તેઓ 242 મૃતકો વચ્ચે બચેલો આ દુનિયાનો એકમાત્ર શ્વાસ છે. વિશ્વાસ કુમાર રમેશ, અકસ્માતનો એકમાત્ર સાક્ષી. મોતને હાથ તાળી આપી પાછા ફરેલો જીવ. હું બચી ગયો પણ ખુશ નથી. મારો ભાઈ આકાશ મારી નજર સામે છીનવાઈ ગયો. જીવ બચ્યાનો અફસોસ એ દિવસ ક્યારેય નહીં ભૂલાય. તબીબી વિજ્ઞાન આને સર્વાઈવર્સ ગિલ્ટ કહે છે. જ્યારે કોઈ મોટી દુર્ઘટનામાં વ્યક્તિ પોતે બચી જાય અને પોતાના વહાલા સગા મૃત્યુ પામે ત્યારે બચેલી વ્યક્તિ ગુનાહિત ભાવનાથી પીડાય છે. વિશ્વાસ કુમાર છેલ્લા 1 વર્ષથી આવી જ માનસિક નરક જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ શારીરિક રીતે સાજા થઈ ગયા છે, પણ તેમનું મન હજી પણ 12 જૂન 2025ની એ બપોરે જ અટકેલું છે. સીટ નંબર 11A. આ કોઈ માત્ર આંકડો નથી, પરંતુ મોતની સિક્સર સામે જિંદગીની એક સિંગલ રન જેવી લડત છે. વિશ્વાસ કુમાર આજે શ્વાસ તો લઈ રહ્યા છે, પણ એ શ્વાસમાં 241 સહ મુસાફરોનો આકસ્મિક શોક ભળેલો છે. દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું. રાખ ઉડી ગઈ, વળતર ચૂકવાઈ ગયું, પણ આ એકમાત્ર જીવતા બચેલા શ્વાસની પીડા ક્યારેય ઓછી નહીં થાય. એર ઇન્ડિયાની દુર્ઘટના 1 વર્ષ પૂરું. મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અને સીટ નંબર 11A ના અધૂરા શ્વાસને સલામ. વિશ્વાસ કુમારના શબ્દો અને તેમની આંખોના આંસુ કહી રહ્યા છે કે ક્યારેક મોત કરતા જિંદગી વધુ પીડાદાયક બની જાય છે. 241 સહ મુસાફરો અને પોતાના સગ્ગા ભાઈને ગુમાવ્યા પછી હું કેમ બચ્યો એ સવાલનો બોજ લઈને જીવવું એ રોજ મરવા સમાન છે. કુદરતે તેમને નવું આયખું તો આપ્યું, પણ એ આયખામાંથી ખુશીઓ હંમેશા માટે છીનવાઈ ગઈ. અમદાવાદની આ ગોઝારી વિમાન દુર્ઘટનાના 1 વર્ષે આપણી આખી ટીમ તરફથી એ તમામ 242 દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અને સીટ નંબર 11A ના એ અધૂરા શ્વાસને વિશ્વાસ કુમારને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ટીવી 13 ગુજરાતી બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.
તો જે આજે વિશ્વાસ કુમાર છે, જે એક જ વ્યક્તિ આખા પ્લેન ક્રેશમાં બચી ગયો, કદાચ આપણે એવું કહી શકીએ કે 1 વર્ષમાં થોડી ઘણી કદાચ એની શારીરિક પરિસ્થિતિમાં સુધારો આવ્યો હશે, પણ એ ચોક્કસથી છે કે એની માનસિક પરિસ્થિતિ જે છે, જે પ્રકારે આગળ પણ મેં કહ્યું કે હજી પણ એનું મન કદાચ એ જ સીટ પર અટકેલું હશે, કદાચ એ માનસિક પરિસ્થિતિમાં તો આ જીવન નહીં ઉભરી શકે, કારણ કે એને પણ પોતાનો એક સગો ભાઈ ગુમાવ્યો છે. તાજેતરમાં જ સંજીવની વિશ્વાસ કે જે હવે હાલ ઇન્ડિયામાં નથી, એ લંડન પહોંચી ગયેલો છે અને લંડનની કેટલીક ન્યૂઝ ચેનલ્સની સાથે એને ચર્ચા કરી છે. લંડનની ન્યૂઝ ચેનલ્સની સાથે એને જ્યારે પોતાના ઇન્ટરવ્યૂઝ આપ્યા છે, એમાં એ એમ કહેતો પણ સંભળાયો છે કે હું શું કામ બચી ગયો. એને એ વાતનો હવે અફસોસ થઈ રહ્યો છે કે એની બાજુમાં જેનો ભાઈ બેઠો હતો, જેને એ બચાવી ન શક્યો, પણ જોગાનું જોગ અથવા તો આને જે આપણે અગાઉ વાત કરી એ રીતે કે માત્ર ચમત્કાર કહી શકાય કે વિશ્વાસ એની સીટની સાથે એ એક્ઝિટ સીટને ખૂબ જ નજીક બેઠો હતો અને એની સીટ સાથે જ્યારે ફેંકાઈ ગયો બહાર, એ સીટ બેલ્ટ ખોલીને અચાનક બહાર નીકળે છે અને પાછળ જુએ છે આખું પ્લેન બળીને રાખ થઈ રહ્યું છે અને આગના અગન ગોળા એને જોવા મળ્યા હતા. એ જે ગરમી હતી એમાંથી એ માંડ ભાગીને બહાર આવે છે સંજીવની, અને એ સમયે બહારના જે લોકો હતા એને પૂછે છે શું થયું શું નહીં. અને એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એને હોસ્પિટલમાં મળવા માટે પહોંચ્યા હતા. બિલકુલ. અને જઈ અત્યારે આપણે જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, આપણી પાછળ જે બિલ્ડિંગ છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, આ એ જ રસ્તો છે જ્યાં વિશ્વાસ કુમાર જ્યારે બહાર ફેંકાયો અને પછી જ્યારે દોડતો બહાર આવી રહ્યો હતો, ત્યારે કદાચ કોઈએ એને જોઈને કલ્પના પણ નહોતી કરી કે આ એક પેસેન્જર છે, આ વિમાનમાં બેસેલો પેસેન્જર, જે વિમાન અત્યારે કાટમાળ બની ગયું છે. અને આ જ રસ્તા ઉપરથી દોડીને બહાર નીકળ્યો હતો. જે રીતે સંજીવની હાલ આપે કહ્યું કે વિશ્વાસ આ જ રસ્તા ઉપરથી બહાર નીકળ્યો હતો ને એને પોતાના ઉપર શંકા થઈ રહી હતી કે ખરેખર હું બચી ગયો, શું ખરેખર મારો જીવ બચી ગયો. કારણ કે એક પણ વ્યક્તિ, એ પેસેન્જર હોય કે પછી ક્રૂ મેમ્બર્સ હોય, એ પ્લેનમાં બેસેલું એક પણ વ્યક્તિ સંજીવની એ દિવસે નહોતું બચ્યું. બિલકુલ. જય, આપણે આજે એક મીડિયાના માધ્યમમાં છે, આપણે એવા પ્લેટફોર્મ પરથી આજે અમારા તરફથી, હું પોતે, મારા સહયોગી જય અને અમારી TV13ની આખી ટીમ તરફથી અમે આજે એક પ્રયાસ એવો કર્યો છે કે આ સ્થળ પર આવી અને અમે આખું આજે પ્રોગ્રામ કહો કે બુલેટિન કહો, અમે આ એ પરિવારોને અને સાથે સાથે એ મૃતકોને ડેડિકેટ કર્યું છે, જે મૃતકોએ આ આખા ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. અમે ભાવભીની અને હૃદયભરી શ્રદ્ધાંજલિ એમને પાઠવીએ છીએ, તમામ મૃતકોને કે જેઓએ પોતાના આ આખા ઘટનામાં તેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને અમારો સપોર્ટ, અમારો સહયોગ અને અમારી એ પ્રાર્થના પ્રભુને છે કે એમના પરિવારો આજે પણ 1 વર્ષ પછી પણ જો કદાચ આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા, પ્રભુ એમને પણ હિંમત બક્ષે. જય. તો એ અધૂરી ઉડાન, એ અધૂરી સફર કે જે હંમેશ માટે અધૂરી રહી ગઈ, એની ચર્ચા આજે આપણે દિવસભર કરીશું, શ્રદ્ધાંજલિ આજે આપણે દિવસભર આપીશું. સાથે જ બીજા સમાચારો જોવા માટે પણ આપ જોતા રહો TV13 ગુજરાતી, અને બરાબર બપોરે 3:30 વાગ્યે અને રાત્રે 9:30 વાગ્યે જોવાનું ચૂકશો નહીં વિજય રૂપાણી એક સફર.